હા. ચાલ. મિસ તમારી સ્ક્રીન હા નથી તો બતાતી. મને હવે આવી, હવે આવી, હવે આવી. ખાસ ભણીતી. મિસ તમારો અવાજ બહુ ચોટે છે. સાદ કાંઈ સંભળાતું નથી. મિસ તમારો હા અવાજ મિસ મારો હવે અવાજ ચોટે છે. મિસ મને તો ચોખ્ખો આવે નેટવર્ક મને બી છે. હવે વ્યવસ્થિત આવે છે. હા હા હવે આવે છે હવે આવે છે. ઓકે ને હવે તડકો કશું ઉપર મારો અવાજ મિસ તમારો અવાજ કપાય છે. હવે પાછો કપાવા માંડ્યો મિસ. મિસ તમારો અવાજ કપાય. તમારી સ્ક્રીન બી વહી ગઈ મિસ. હા વાંધો નહી હમણાં પાછી આવશે. હવે સંભળાય છે અવાજ ક્લિયર બેટા? હા હવે આવી ગયો. એકદમ ક્લિયર? મિસ હજી થોડોક થોડોક કપાય છે. હા તો સાદી જરીક જરીક. થોડોક જ કપાય છે. થોડોક જ કપાય છે. હા હવે બેટા ઓકે હવે થઈ મિસ ગયું ને ક્લિયર ને? હા મિસ હા હવે હા. જો નેહા મિસ હવે જે છે હા નેહા મિસ છે ને બધા માઇક મ્યુટ હા નથી બોલો કરતા ને એટલે અવાજ નથી બરાબર આવતો. માઇક બધા હા અનમ્યુટ કરી ચાલો નાખે બધા છે એટલે માઇક ક્યાંથી મ્યુટ અવાજ કરી દો. બરાબર આવે. મિસ મિસ એક કામ છે મારા બધાનું સૈદાની માઇક મ્યુટ. મારે હા સૈદાની શું છે? બોલો. સૈદાની હા બોલો. મિસ એમ કહું છું કે મિસ સંસ્કૃત ના પેપર છે તમે હિન્દી માં જવાબ લખવાના કે સંસ્કૃતમાં? બેટા તમને હા મિસ ઈ તો સંસ્કૃતમાં મારે પૂછવું હતું. તમે સંસ્કૃતમાં કઈ અબ્દુલ્લા રીતે જવાબ લખો છો દરેક પરીક્ષામાં બેટા? અબ્દુલ્લા હિન્દીમાં દર વખતે તમે અબ્દુલ્લા હિન્દીમાં વિશે છે ને ઓપ્શન આપ્યા છે અંદર ચૂનીને લખવાનું અને સવાલ જવાબમાં મિસે એમ કીધું હશે એ પણ સંસ્કૃત નું કીબોર્ડ ડાઉનલોડ કરવાનું કીબોર્ડ રાખવાનું કે હિન્દી નું કીબોર્ડ રાખવાનું એમ પૂછવા બેટા આવે છે. તમે પહેલી વાર એ પરીક્ષા આપો ગુજરાતીમાં રાખી છો? દેવાય હા મિસ હું તો પેલી જ વાર દઉં છું. તો જે લોકો જે છે એ પહેલી વાર પરીક્ષા નથી આપતા એ લોકોને ખ્યાલ જ છે કે કઈ રીતે જે છે પરીક્ષા આપવાની. મિસ મને નથી ખ્યાલ ને હું નથી પેલી વાર આપી હોય. મિસ તમારી સ્ક્રીન કાળી કાઢી ને અડધી બતાવવા મળી અડધી બતાય છે પણ અડધી બતાય ઓકે ચાલો હવે જે છે ને કોઈ બીજા ક્વેરી નહી અત્યારે જે છે અંગ્રેજી નો લેક્ચર છે તો આપણે જે છે અંગ્રેજીનું જ ભણશું બીજું જે છે ચર્ચા હા નહી કરીએ. તમારે કઈ બી ક્વેરી હોય તો તમે જે છે એ તમારા જે સબ્જેક્ટ ટીચર છે એને પૂછી લેજો. ઓકે હવે સ્ક્રીન દેખાય છે? બોઈસ હા હા યસ ઓકે સાદ હમ હવે કેશે સાદ સિવાય બધાનું માઇક ઓફ. સાદ મને કહેશે કે આપણે હિપોપોટેમસ વિશે શું ખાસિયત જોઈતી બેટા? મિસ આપડે હિપોપોટેમસ વિશે ને ઈ ખાસિયત જોઈતી કે મિસ ઈ માણસ થી બી ફાસ્ટ હાલે વેરી ગુડ ફાસ્ટ ખુબ દોડે સરસ માણસ કરતા પણ ઝડપથી દોડી શકે છે તો એ હિપોપોટેમસ ની ખાસિયત હતી. ઓકે નંબર 2 જે છે એ મને અલિયમ માફ કેશે સાદ નું માઇક ઓફ. અલી અમાફ અલી અમાફ હા આપણે ઉંદર વિશે શું ખાસિયત જોઈતી બેટા ઉંદર વિશે? હા ઊંટ નું શું ખબર છે બોલો? મિસ ઉંદર ની મને ખબર છે. હમણાં હું પૂછીશ. ઈ છે ને અલીમાં હા પાણી વગર બહુ દિવસો રહે છે અને હા રણમાં છે ને વધારે ત્યાં બહુ રહે છે. હા રણની અંદર રહે અને પાણી વગર ચલાવી શકે કોણ? ઊંટ ઊંટ તો ઊંટ જેમ પાણી વગર ચલાવી શકે તો ઉંદર પણ ઊંટ કરતા વધારે પાણી વગર ચલાવી શકે એટલે ઊંટ જેટલું પાણી વગર ચલાવી શકે ને એનાથી વધારે દિવસો સુધી પાણી વગર ઉંદર ચલાવી શકે બરાબર. ઓકે મિસ ચાલો હું પછી બોલું નું જે છે સુલેમાન કેશે બીજી ટાઈગર છે ને ટાઈગર છે ને એ 300 કિલો નો હોય અને છે ને હમ એક ખાલી એક ટાઈમ નું છે ને 27.2 કિલો મીટ ખાય.
વેરી ગુડ, ખૂબ સરસ. તો એનું વજન 300 કિલોગ્રામ હોય અને એને મોટામાં મોટી કેટ કહેવામાં આવે છે. અને એક વખતમાં 27.2 કિલોગ્રામ જેટલું જે છે એ માંસ ખાઈ જાય. તો ખાલી એક જ વારમાં આટલું ખાઈ જાય તો એ આખો દિવસમાં કેટલી વાર શિકાર કરે ને કેટલી વાર જે છે એ માંસ ખાય. તો એક જ વારમાં આટલું બધું માંસ ખાય છે. ઓકે ચાલો. મગરનું હા, કોણ, શું નામ છે બેટા તારું? અબ્દુલ્લા. અબ્દુલ્લા, વેરી ગુડ. કેમ ગઈ કાલે નહોતો લાસ્ટ લેક્ચરમાં બેટા? મિસ પર મિસ અડધે ઉધી હતા પછી મિસ લાખ થઈ ગયો તો મિસ કામ જ બેટા આખા લેક્ચર ભરવાના. હવેથી જે છે ને રેગ્યુલર ત્રણે ત્રણ લેક્ચર બધા એ ભરવાના, હો બેટા. ઓકે ચાલો, બોલ બેટા. મિસ હું હરરોજ બધાય ભરું છું, હરરોજ ભરું. હા, ઓકે ચાલો જે અબ્દુલ્લા. અબ્દુલ્લાહ ઓલો બાયનો ટીકો રાખ્યો છે અબ્દુલ્લાએ. ભલે, અત્યારે અબ્દુલ્લા જે છે આન્સર આપે છે તો એ સાંભળવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. મેં ચલો. ક્રોકોડાઈલ મેન કીધું છે કે છે ને ઈ મિસ જે ખાય ને મિસ ઈ દાંતથી ખાય મિસ દાંતથી દબાવ તો કોઈ દી નથી મિસ મિસ એમ તો વેરી ગુડ. મરી જ જાય છે. એને દાંત જે છે હોય છે પણ ક્યારેય ચાવતો નથી ખોરાકને, અને એની જીભ છે એ મૂવ એટલે બહુ ક્યારેય તે ઓછી ફરી હલાવે. શકતી, હા, ફરી મિસ શકતી બાર જ નથી. નથી કાઢતો. ક્યારેય જીભ બહાર ન કાઢે. તમે મગર જે છે એ મોઢું ફાડે પણ ક્યારે એની જીભ બહાર કાઢે નહીં. નહીં. તો જીભ જે છે એ એની હલાવી શકતો નથી. મગરને એવું જે છે એ ખાસિયત છે. ઓકે ચાલો, એના પછીનું મને કહેશે રેહાન, બિલખિયા રેહાન, 83 રોલ નંબર. રેહાન. મિસ શું કહું? ચાલો, મને કોઈ જવાબ નથી આપતો ને આજે તો હું એના પેરેન્ટ્સને ફોન કરવાની છું. ચાલો, મને 83 એ જવાબ નથી આપ્યો મિસ રેહાને. આ રિયાન કહી શકે હું કહું? એક જ મિનિટ, હું પેલા પૂછી લઉં. રિયાન બેટા, તારો રોલ નંબર શું છે? 100. ઓકે, 100 રોલ નંબર. ચાલો બેટા, જવાબ આપ. મિસ એમાં એમ કે છે કીડી છે ને મિસ એની કરતા ડબલ વજન મિસ ઉચકી શકે છે. વેરી ગુડ. કીડી એના કરતા વધારે વજન ઉચકી શકે, એટલે એના વજન કરતા 50 ગણો વજન વધારે ઉચકી શકે, બરાબર. તો એવી જે છે એ કીડીની અંદર ખાસિયત છે. ઓકે, પછીનું જે હા. છે એ મને કોણ કહેશે? તો કે ઝેડ કહેશે. ઝેડ છે પ્રેઝન્ટ? હેલો મિસ, બોલો. હા, ચાલો. હવે તારે ડોલ્ફિન વિશે કહેવાનું. ડોલ્ફિન વિશે શું ખાસિયત છે? ડોલ્ફિન ડોલ્ફિન નું શું હતું બેટા? 46 કિલોમીટર ની ઝડપે ઓલી તરે તરી શકે. વેરી તરી ગુડ. શકે છે અને હમ મિસ એની ચાંચ છે ને ઈ ચકલી જેવી આમ હમ એ જે છે પેલા તો એક કલાકમાં 56 કિલોમીટર જેટલું ઝડપથી તરી શકે, અને એ જે છે એ સૌથી વધારે ઝડપથી તરી શકે. અને એની ફેસ જો તમે એનું મોઢું જે છે કેવું લાગે, આગળથી જાણે ચાચ હોય ને એવું લાગે છે. હજી એક ખાસિયત છે. હા, બોલો. ઈ છે ને હમ ઈ આમ જયારે ઉપર ડૂબકી મારે ને ત્યારે શ્વાસ લે પછી અંદર ઈ થોડીક વાર સુધી અંદર શ્વાસ રોકી શકે. હા, સાચી વાત છે. બધી માછલીઓ જેવું, મોટી માછલીઓ છે જે ઉપર આમ શું કામ આવે તો કે શ્વાસ લેવા માટે. પછી એ જે છે એ પોતે ઓક્સિજન ભરી લે એના ફેફસામાં અને પછી નીચે જતી રહે. સાચી વાત છે અલીમા, વેરી ગુડ. ઓકે ચાલો, જીરાફ વિશે કોણ મને કહેશે? કહું મિસ, મને મિસ આવડે. જીરાફની 21 ઇંચ એ લાંબી જીભ છે. નેમીશી છે ને સાદ મેં તને પૂછ્યું બેટા, હું પૂછીશ. ચાલો, મને જેનો ટર્ન નથી આવ્યો, રોલ નંબર 87 કોણ છે? કોણ મિસ? 87, મિસ 87. હું દાબાની અબ્દુલ્લા. અબ્દુલ્લા. ઓકે, અબ્દુલ્લા નો અંત આવી ગયો છે. વારો. હવે 129 કોણ છે? 129 મિસી શેખ જે એનો વારો આવી ગયો. ઝેડ. ઓકે, ઝેડ છે, શેખ ઝેડ. પછી રોલ નંબર હા 77 કોણ છે? 77
મામી સવાદી મામા જેડ આવાદી તારો ન થાય ને? નહીં. હા તો તું બોલ ચાલ. આમી શેની ડોક લાંબી હોય. લાંબી હોય તો બરાબર. પછી બીજી શું ખાસિયત છે? એના જીભ વિશે કઈ ખબર છે તને? કાલે સમજાયું તું લાસ્ટ લેક્ચરમાં. કોને ખબર છે એની જીભ વિશે? મને ખબર છે. હા મિસ બોલો. મને બી તે મને ખબર મિસ અવાજ વિશેની તમારો એકવીસ પાછળ આવતો મળલો બસ બસ બધાના માઇક એક સાથે બોલશો તો મને કેમ ખબર પડશે કોણ બોલે છે? જીભ કાનમાં નાખીને મેલ સાફ કરે છે. સરસ, પણ એની જીભ કેટલી ઇંચ લાંબી 21 હોય? ઇંચ 21 ઇંચ. વેરી ગુડ. 21 ઇંચ એની જીભ લાંબી હોય અને એની જીભ છે એ આટલી લાંબી જીભ કરીને એના કાન સાફ કરે છે. ખ્યાલ આવ્યો? એના કાન જે છે એ આટલી લાંબી જીભ કરીને એની જીભ શા માટે લાંબી હોય એ તમને ખબર છે? કેમ કે એની ડોક લાંબી છે એટલે. તો એની ડોક લાંબી છે એટલે જે છે એ જીભ અંદર લે તો ક્યાં અડધે સુધી ડોકમાં જે છે એ જતી રહે. પછી એ બહાર કાઢે તો એ જે છે ડોક લાંબી છે એના કારણે એની જીભ લાંબી છે અને એના લીધે જે છે એના કાન જે છે એ સાફ કરી શકે છે. હવે આ બધા પ્રાણીઓ વિશે જે છે હું તમને વિડીયો બતાવીશ નેક્સ્ટ લેક્ચરમાં આવું ત્યારે. અત્યારે મારી પાસે વિડીયો જે છે એ નથી, કારણ કે મારે બધાના વિડીયો જે ખાસિયત આપણે જોઈ છે ને એ બધા વિડીયોની ખાસિયત લેવાની છે. એટલે મને એક બે પ્રાણીઓના જ મળ્યા છે. એટલે જ્યારે બધા મળી જાય આવતા લેક્ચરમાં તો ત્યારે હું તમને એ બધાના એક સાથે વિડીયો દેખાડીશ. ઓકે ચાલો. હવે પછી જે છે એના પછી આપણે જોવાનું છે આપણું જે મતલબ આપણો જે પાઠ છે તો એ કયો પાઠ આપણે ભણવાનો છે? તો એ આપણે સીધા આવી જઈએ એક્ટિવિટી 5 ઉપર. તો એક્ટિવિટી 5 જે છે એ આપણો પાઠ છે. ખ્યાલ આવ્યો? એક્ટિવિટી 5 જે છે એ આપણો પાઠ છે. બોયસ મારો અવાજ સંભળાય છે? બોયસ? હા. ઓકે. હવે આ પાઠની અંદર શું છે? તો કે આ પાઠની અંદર એક લાયન એટલે કે સિંહ અને કેમલ એટલે શું થાય? ઊંટ. ઓકે. માઇક જેનું ઓન છે બેટા ઓફ કરી દો થોડીક વાર માટે. હું પૂછું ને ત્યારે જ શરૂ કરજો. તો ઊંટ અને સિંહ બંને વચ્ચે કંઈક વાત કરે છે બંને. ઊંટ અને સિંહ જો તમે એકબીજાની સામે ઊભા છે, ચિત્રમાં દેખાય છે એકબીજાની સામે ઊભા છે અને વાત કરે છે. હવે અહીંયા જે છે એ આપણને હેડિંગ આપ્યું છે. શું હેડિંગ છે? તો કે ધ શીપ ઓફ ડેઝર્ટ. મતલબ કે શીપ એટલે મેં શું કીધું તું કે વહાણ. ડેઝર્ટ એટલે રણ. તો રણના વહાણ વિશે, મતલબ કે રણનું વહાણ કોને કહેવાય? રણનું. તો કે જે છે એ રણમાં ચાલતું હોય, રણમાં વધારે જોવા મળતું હોય. અહીંયા વાહન જે છે વહાણ એટલે શું કહેવા માંગે છે? એનો મિનિંગ જે છે એ ઓલું જ વહાણ થાય, પણ અહીંયા રણમાં જે છે એવું વહાણ ન ચાલે. કયું ચાલે? રણમાં ઊંટ ચાલે. તો અહીંયા જે છે એ રણનું શીપ જે છે એ કોને કહેવામાં આવ્યું છે? ઊંટને. આખી એની વાત. ઊંટને રણનું શીપ કહેવામાં આવ્યું છે, કારણ કે રણમાં સૌથી વધારે ઊંટ જોવા મળે ને ત્યાં રહી તો એને કાંઈ થાય નહીં. બીજા પ્રાણીઓ તમે જોજો ક્યારે આપણને રણમાં ન જોવા મળે. જોવા મળે જ ક્યારેય રણમાં? નહીં. હવે જે છે ઘોડો. હવે લાયન એટલે કે સિંહ અને કેમલ એટલે ઊંટ. તો લાયન અને સિંહ માઇક ઓફ કરી દો બેટા બધાના. લાયન અને કેમલ બંને વાત કરે છે. તો શું વાત કરે છે? જોઈએ. એક પછી એક જણા બોલતા જાય છે. જો એક લાયન આપ્યું છે, માઇક જેમનું ઓન છે બેટા ઓફ કરી દો. જો એક લાયન આપ્યું છે એટલે ઈ સિંહ બોલે છે અને કેમલ આપ્યું છે એટલે ઈ ઊંટ બોલે છે. એકબીજા વચ્ચે જે છે વાતચીત થાય છે.
અહીંયા આપણે એમ પણ કહી શકીએ કે એને ડાયલોગ પણ કહેવાય. ખ્યાલ છે? આપણે ડાયલોગ રાઇટિંગ જોયેલું છે પહેલા સેમમાં. એમાં એક બોલે, બીજો સાંભળે, પાછો બીજો બોલે, એલો સાંભળે. હું કા બીજા સેમમાં પેલા સેમમાં હતો ત્યાં. હા બેટા, તો તારે આવવું જોઈએ ને. મમ્મી મારે હતું જ નહીં ને કાંઈ. કાઈ વાંધો નહીં, આવશે આપણે સેકન્ડ સેમમાં ત્યારે પરિવાર ભણી લેજે. માઇક ઓફ કરી દે તારું. ઓકે, હવે સિંહ જે છે એ રોરિંગ મતલબ કે રોર એટલે શું કરી? ગર્જના કરવી. રોર એટલે ગર્જના કરવી. સિંહ શું કરે? તો કે ગર્જના કરે. તો સિંહ ગર્જના કરતો બોલે છે હુ આર યુ. હુ એટલે કોણ, આર એટલે આર યુ કે તું કોણ છે એમ પૂછે છે કેમલને. કોણ? સિંહ. સિંહ છે ગર્જના કરતા ઊંટને પૂછે છે હુ આર યુ કે તું કોણ છે? તો કેમલ છે ઊંટ બોલે છે લુકિંગ ડાઉન એટ ધ લાયન એટલે સિંહની સામે જે છે એ ઊંટ આમ નીચે જોઈ અને બોલે છે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ કે હું તો ડેઝર્ટ એટલે રણ અને શીપ એટલે વહાણ કે હું તો રણનું વહાણ છું. શું બોલે છે ઊંટ? સાત. હું જેને હું પૂછું એને રણનું જવાબ વહાણ છું. આપવાનો. એવું કોણ બોલે છે? ઊંટ ઊંટ. ઊંટ બોલે છે. કોને કહે છે? સિંહને કહે છે. વેરી ગુડ. ઓકે. ઝેડ. આબાદી ઝેડ. હા, કોની કોની વચ્ચે વાતચીત થાય છે બેટા? સિંહની ને કેમેલની. હા, સિંહ અને આપણે કેમલ એટલે ઊંટ. બરાબર? સિંહ અને ઊંટ વચ્ચે વાતચીત થાય છે એટલે લાયન અને કેમલ. તો લાયન શું પૂછે છે કેમલને? સિંહ છે એ ઊંટને શું પૂછે છે? Donna, can the king of the એવું નથી કહેવાનું બેટા. મેં તને ગુજરાતીમાં પૂછ્યું કે શું પૂછે છે એમ. તું કોણ છો? તું કોણ છો એવું પૂછે તો એના જવાબમાં કેમલ શું જવાબ આપે છે? ઊંટ શું કહે છે એને? હું છે ને હું I am of the desert. Who are you? બીજા વચ્ચે કોઈ નહીં બોલે. ઝેડ આબાદી સિવાય કોઈ નહીં બોલે. જો હું આવી રીતે વચ્ચેથી પૂછીશ બધાને એટલે બધાનું ધ્યાન હોવું જોઈએ કે આ મેં શું સમજાવ્યું એમ તરત પૂછીશ. એટલે તમે લોકો જે છે એ મિસ સમજાવતા હોય ને પછી મૂકી અને કંઈક જતા નથી રહેવાનું, બેસવાનું છે ને આખી સ્ટોરી સાંભળવાની છે. બહુ સરસ સ્ટોરી છે. ઝેડ, હવે ધ્યાન રાખજે બેટા. ઓકે, ચાલો. હવે મને અબ્દુલ્લા કહેશે. ડાબાણી અબ્દુલ્લા. અબ્દુલ્લા. હા મિસ. ચાલો બેટા. શું પૂછ્યું સિંહે ઊંટને? સિંહે એમ પૂછ્યું કે તું કોણ છો? હમ તો હું તેમ કીધું કે હું છે ને રણનું વહાણ છું. વેરી ગુડ. ખૂબ સરસ. જો અબ્દુલ્લાનું ધ્યાન હતું એટલે એને આવડી ગયું. તો સિંહ છે એ ગર્જના કરતા ઊંટને પૂછે છે કે તું કોણ છો? તો ઊંટ છે એ નીચે માથું ઝુકાવીને કહે છે કે હું તો રણનું વહાણ છું. હુ આર યુ કે તમે કોણ છો એવું પૂછે છે. તું કોણ છો? ઊંટ પણ સામે પૂછે છે. તો સિંહ બોલે છે ડોન્ટ યુ નો મી કે તને નથી ખબર હું કોણ છું એમ? કે આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ કે હું તો જંગલનો રાજા છું. શું કહે છે સિંહ જે છે એને તે ઊંટ પૂછે છે કે હું તો રણનું વહાણ છું પણ તું કોણ છે? તો ઊંટ જે છે એ સિંહ એવું કે છે કે તને નથી ખબર? ડોન્ટ યુ નો મી કે તને નથી ખબર હું કોણ છું? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ કે હું તો જંગલનો રાજા છું. તો કેમલ કે છે આર યુ કે ખરેખર? ઓ આઈ સી કે હા બરાબર મેં જોયો છે તને. શું કે છે?
લાયન એટલે કે સિંહ શું કે છે કે હું તો જંગલનો રાજા છું, તું મને ઓળખતો નથી? તો ઊંટ કહે છે કે આર્યુ કે ખરેખર તું જંગલનો રાજા છે? ઓ આઈ સી કે હા મેં જોયો છે બરાબર. શું કે છે ઊંટ? મેં અલિયામાં એમ કે છે કે મેં તને એકવાર જોયેલો છે. અલિયામાં છે કે નહીં પ્રેઝન્ટ? જંગલનો રાજા શું ખરેખર? હા હા એમ કે છે શું ખરેખર તું જંગલનો રાજા છે? હવે આગળ જે છે એ સિંહ બોલે છે યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ કે તું કે તારી જાત નહીં કે ડેઝર્ટ એટલે રણનું વહાણ કે છો કે તું કે તારી જાતને રણનું વહાણ કે છો? હાઉ કેન યુ બી અ શીપ કે તું કઈ રીતે શીપ વહાણ બની શકો કે યુ આર એન એનિમલ કે તું તો એનિમલ છો. શું કે છે સિંહ એમ કે છે કે તું કે રણનું વહાણ છો કે તો વહાણ તું કેવી રીતે બની શકો કે વહાણ તો દરિયામાં ચાલે અને તું તો એનિમલ છો, તું તો પ્રાણી છો, તું કઈ રીતે વહાણ છો? તો ઊંટ કે છે એને જવાબ આપતા એટલે કેમલ એટલે ઊંટ બોલે છે શું બોલે છે? લુક એટ માય ફીટ. ફીટ એટલે શું થાય કોને ખબર છે? ફીટ એટલે શું થાય? કોને ખબર છે બેટા? ફીટ એટલે FEET ફીટ એટલે શું થાય? અબ્દુલ્લા ને ખબર છે? ઝેદ ને ખબર છે? બોઈસ મારો અવાજ તો આવે છે ને? મેં ફીટ એટલે કદાચ મીશેની લંબાઈ હશે. નહીં, ફીટ એટલે પગ થાય. FOOT અહીંયા ધ્યાન આપો. FOOT ફૂટ એટલે એક પગ અને FEET ફીટ એટલે 4 પગ અથવા તો 2 પગ બરાબર. તો ફીટ એટલે પગ થાય. તો અહીંયા શું કે છે ઊંટ લુક એટ માય ફીટ કે મારા પગ જો દે આર થીક એન્ડ પેડેડ. થીક એટલે જાડા કે મારા પગ જો પગના તળિયા જો કે એકદમ થીક છે કે જાડા છે અને પેડેડ એટલે શું કે એમાં લાદી છે. મારા જે પગના તળિયા છે ઊંટ એમ કે છે સિંહ એમ કીધું ને કે તું કઈ રીતે વહાણ છો કે તું તો એનિમલ છો, તું તો પ્રાણી છો. તો ઊંટ એનો જવાબ આપતા કે છે તું મારા પગ જો કે એવા નીચે પગના તળિયા છે એની નીચે ગાદી છે અને પેડેડ એટલે કે એની નીચે ગાદી છે ને થીક એટલે જાડા છે એના તળિયા. The hot sun does not burn them અને એટલા માટે hot sun એટલે કે ગરમ સૂર્ય જે છે એનો તડકો જ્યારે રેતી ઉપર પડે છે અને એ મારા પગના તળિયાને બાળી શકતો નથી કારણ કે એની અંદર જાડું પડ જે છે ગાદી આવેલી છે મારા પગના તળિયે. ખ્યાલ આવ્યો? શું કે છે ઊંટ? મિસ એમ કે છે ને હું રણમાં એટલે હારી શકું છું કે છે ને મારા પગની નીચે ગાદી છે એટલે જે સૂર્યપ્રકાશ આવે ને ગમે એટલો ગરમ હોય મને મારા પગના બાળી ન આવે. વેરી ગુડ કે મારા પગના તળિયાને બાળી શકે નહીં કારણ કે મારા પગના તળિયા એકદમ થીક એટલે કે એમાં જાડા પડ વાળી ગાદી આવેલી છે એટલે મારા પગના તળિયા બળી શકે નહીં. તો લાયન કે છે તો સિંહ બોલે છે માય ફીટ આર પેડેડ ટુ કે મારા પગમાંય ગાદી છે કે સિંહ શું કે છે માય ફીટ આર પેડેડ ટુ કે મારા પગમાંય ગાદી છે. થ્રોન્સ એટલે કે THORNS થ્રોન્સ એટલે કાંટા. Thorns don't pick them and I can run 80 કિલોમીટર પર અવર. તો સિંહ શું કે છે કે મારા પગમાં ગાદી છે કે મારા પગમાં ગાદી છે એટલે કાંટા મને વાગતા નથી અને હું 80 કિલોમીટરની ઝડપે 1 કલાકમાં દોડી શકું છું. શું કે છે સિંહ છે એના વખાણ કરે છે ને કેમલ છે એ એના વખાણ કરે છે મતલબ ભાઈ પોતપોતાની ખાસિયત આપણને કહે છે. શું કેમલ છે ઊંટ એની ખાસિયત જે છે એ શું કે છે તો કે મારા પગના તળિયા જે છે એકદમ જાડા છે એમાં જે છે એ ગાદી આવેલી છે એટલે ગરમ
રેતીમાં પણ હું ચાલી શકું છું, મારા પગના તળિયા બળતા નથી. તો જે છે સિંહ એ એમ કે છે કે મારા પગમાંય ગાદી છે અને એટલા માટે કાંટા છે એ મારા પગમાં ખૂંચતા નથી અને હું 80 કિલોમીટરની ઝડપે છે એ 1 કલાકનું દોડી શકું છું. એવું કોણ બોલે છે? સિંહ સુલેમાન. સિંહ સુલેમાન. બોલે છે સિંહ. હા, સિંહ બોલે છે. સુલેમાન ક્યાં ગયો? નીચે લેફ્ટ થઈ ગયો. લે, ઝેદ ક્યાં ગયો? શેખ ઝેદ. હા. હા બેટા, શું કે છે સિંહ? સિંહ શું કે છે? ચલો બોલો. હું કહું? હા. ઝેડ ને આવડે છે? નહીં. કેમ બેટા નથી આવડતું? સિંહ છે ને ગરમ કરી બહુ આવે. સિંહને ખાલી રાખી શકે છે. સિંહ શું કરી શકે છે? ગરમ દૂધ માલી હતી. સિંહ ગરમ ધૂપમાં ચાલી શકે બેટા. મેં એવું સમજાવ્યું. કોને ખ્યાલ મેં છે? શું કહું? મિસ સિંહે એમ મને કીધું કે નથી છે ને સમજાણું. મારા પગ નીચે પણ ગાદી છે. બેટા હું તો છે ને એક જ મિનિટ 80 કિલોમીટર ઝડપી હાલી શકું. દોડી શકું. વેરી ગુડ. દોડી શકું. આ સોરી હાલી શકું એમ બોલું. તારે જે એક વસ્તુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? અબ્દુલ્લા કહી દેશે. મિસ આપણે સિંહે એમ કીધું તું કે છે ને મારા પગ નીચે ગાદી છે એટલે મને કાંટા વાગતા નથી. અને હું 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. ઝેદ તને સમજાતું નથી બેટા તો તું પૂછી લે. અને હું જ્યારે તને ક્વેશ્ચન કરું ત્યારે આન્સર આપવાનો છે. બરાબર? હા. ઓકે ચાલો. હવે પછીનું ધ્યાન રાખજે. ધ્યાન અહીંયા રાખવાનું બધાને. ગમે ત્યારે પૂછીશું. પછી જે છે સિંહે એવું કીધું ને કે મારા પગના તળિયે તે ગાદી છે ને હું જે છે એ 80 કિલોમીટર ઝડપે દોડી શકું છું. અને મારા પગમાં કાંટા વાગી નથી શકતા કારણ કે ગાદી છે એટલે. તો ઊંટ કે છે ધીસ ઇઝ ટ્રુ કે ધેટ્સ ટ્રુ કે સાચી વાત છે. યુ કેન રન 80 કિલોમીટર્સ an hour in the forest, but can you run even a kilometer on the hot sand? શું કે છે ઊંટ? ઊંટ એવું કે છે કે તારી વાત સાચી છે કે તું 80 કિલોમીટરની ઝડપે જંગલમાં દોડી શકો છો. પણ તું 1 કિલોમીટર તે આ ગરમ રેતીમાં દોડી શકો છો? એવું પૂછે છે. કોણ પૂછે છે? ઊંટ પૂછે છે. કોને? તો કે સિંહને એવું પૂછે છે કે તારી વાત સાચી છે કે તું 80 કિલોમીટર છે એ જંગલમાં દોડી શકો પણ 1 કિલોમીટર તે રણમાં દોડી શકો કે ગરમ રેતી ઉપર તું ચાલી શકો? એવું જે છે એ સિંહને પૂછે છે ઊંટ. તો લાયન એટલે કે સિંહ કે છે મે બી નોટ કે ના હું દોડી ન શકું. શેમાં? રેતી ઉપર, ગરમ રેતીમાં. શું કીધું રેહાન? રેહાન રેહાન છે કે નહી પ્રેઝન્ટ 83? હા મિસ સેમ સિંહ. હા ચાલો બોલો બેટા. શું પૂછ્યું ઊંટે સિંહને? ઓકે ચાલો. રેહાનને નથી ખ્યાલ. રયાન કેશે રોલ નંબર 100. બોલ મિસ. બોલો મિસ. હા રમેશ. હા બોલો બેટા. આન્સર આપો. કે સેકન્ડ ઊંટે સવાલ બોલો તો. ઊંટે શું પૂછ્યું સિંહને? એને એમ કીધું ને કે હું 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું તો 80 ત્યારે કિલોમીટર ઝડપે દોડી શકો છો તો રણમાં 2 કિલોમીટર તું દોડી શકીશ? 1 કિલોમીટર. દોડી હમ શકીશ? રણની અંદર ગરમ રેતીમાં 1 કિલોમીટર પણ દોડી શકીશ એવું પૂછ્યું. કે તું દોડી શકો છો 80 કિલોમીટરની ઝડપે પણ ક્યાં? તો કે જંગલમાં. પણ તું રણમાં 1 કિલોમીટર દોડી શકીશ? તો સિંહે શું કીધું? મારા પગમાં ગાદી છે.
માય બી હું તો બોલું હમ સીએમ કીધું કે માય બી નોટ બટ એટલે એમ કીધું કે હા આમ તો સાચી ન વાત દોડી શકું એમ. મે બી નોટ એટલે કે આમ તો હું ન દોડી શકું બટ પણ એ હજી કઈક કેવા જાય છે ત્યાં તે કેમલ એટલે ઊંટ બોલે છે. વચ્ચે ઇન્ટરપ્રટિંગ એટલે એની વાતની અંદર વચ્ચે ઇન્ટરપ્રિટ એટલે કોઈક બોલતું હોય ને વચ્ચે બોલે ને એને કહેવાય ઇન્ટરપ્રિટ. તો વચ્ચે બોલતા કે છે ઊંટ એન્ડ યુ કેન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ કે શું તું અને પાણી વગર એક અઠવાડિયું રહી શકો છો? એવું પણ સાથે સાથે પૂછી લીધું કોણે? ઊંટે. કોને પૂછી લીધું? સિંહને. કે શું તું પાણી વગર વિધાઉટ વોટર લીવ કેન યુ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક? કે એક અઠવાડિયા માટે તું પાણી વગર રહી શકો એવું વચ્ચે પૂછી લીધું. પેલા શું કીધું કે સાચી વાત છે તારી કે તું 80 કિલોમીટરની ઝડપે જંગલમાં દોડી શકો છો પણ તું 1 કિલોમીટર રીતે ગરમ રેતી ઉપર રણની રેતી ઉપર દોડી શકો છો? તો સિંહ કેવા જાય છે કે આમ તો ન દોડી શકું પણ એવું જે બોલે છે ત્યાં તે વચ્ચે ઊંટ પાછો બીજો પ્રશ્ન કરે છે કે શું તું કે પાણી વગર એક અઠવાડિયું ચલાવી શકો છો? ત્યારે સિંહ જવાબ આપે છે કે નો કાન્ટ નો આઈ કાન્ટ મતલબ કે ના હું પાણી વગર ચલાવી શકું નહીં. આઈ નીડ વોટર એવરી ડે કે મારે દરરોજ પાણી જોઈએ એવરી ડે એટલે શું દરરોજ કે મારે તો દરરોજ પાણી પીવા જોઈએ છે. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ કેન યુ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર કે પણ તું મને એમ નહી કેતો કે તું પાણી વગર ચલાવી શકો છો. કોણ એવું કે છે? બોયસ મિસ બોલું જો ફરી વાર હું કહી દઉં છું ઊંટ જે છે એમ કે છે કે તું પાણી વગર ચલાવી શકો છો? તો સિંહ એમ કે છે કે ના ના હું પાણી વગર ન ચલાવી શકું મારે તો દરરોજ પાણી પીવા જોઈએ છે પણ તું એમ ન કેતો કે તું પાણી વગર ચલાવી શકો છો એમ. કોને કે છે? ઊંટને કે છે. ઓકે ચાલો બોલો કોને આવડે છે? મિસ બોલું હમ મિસ કેમલ એમ કે છે કે ઇન્ટરપ્રુટિંગ એટલે મિસ વચ્ચે પડે છે કેમલ અને પછી એમ કે છે કે એન્ડ યુ કેન્ટ લાઈવ વિથઆઉટ વોટર ફોર અ વીક એટલે એમ કે છે કે તું એક અઠવાડિયા સુધી પાણી વગર રહી કેન યુ લાયન પછી સિંહ એમ કે છે કે નો આઈ કાન્ટ જેમ આઈ કે ના હું નો રહી શકું મારે પછી આઈ નીડ વોટર એવરી ડે મારે તો રોજે પાણી જોવે જ છે. પછી બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ એટલે એમ કે કે તું પછી એમ ન કેતો કે વિથઆઉટ ધ વોટર એમ ન કેતો કે હું પાણી વગર રહી શકું. ઓકે એટલે સિંહ જે છે એ અને કેમલ વચ્ચે જે વાતચીત થાય છે અહીંયા આપણે લીટી કરી રાખવાની છે કે આજના જે છે એ લેક્ચરમાં પહેલા આપણે શું કર્યું તો કે પહેલા જે છે આપણે જોયું કે સિંહ અને કેમલ એ બંને વાત કરતા હતા તો એ બંને જે છે એની વાતમાં પહેલા સૌથી પહેલા સિંહ જે છે એ ઊંટને કે છે તું કોણ છો? તો ઊંટ કે છે હું તો રણનું વાહણ છું. તું કોણ છો? તો સિંહ કે છે તું મને ઓળખતો નથી કે હું તો જંગલનો રાજા છું. તો કેમલ કે છે એટલે ઊંટ કે છે કે હા બરાબર કે તું જંગલનો રાજા છો પછી જે છે એ આગળ બંને વચ્ચે ચાલે છે વાત તો સિંહ શું કે છે કે તું કે શીપ કેમ હોય કે તું વહાણ કેમ હોય તું પ્રાણી છો એક પ્રાણી છો તો તું કઈ રીતે વહાણ બની શકો તો ઊંટ કે છે એટલે ઊંટની પોતાની ખાસિયત છે શું કે છે કે મારા પગ છે એના તળિયામાં એક જાડી ગાદી હોય છે મતલબ મારા પગના તળિયે ગાદી હોય છે ઠીક એટલે જાડી ગાદી હોય છે એટલે હું છે રણની અંદર રણની ગરમ રેતીની અંદર ચાલી શકું છું અને મારા પગ છે એને એ ગરમ તડકો જે છે એ બાળી શકતો નથી. કોણ વચ્ચે માઈક ઓન કરે છે?
કે મારા પગના તળિયે જે છે એ બાળી શકતો નથી તડકો, કારણ કે મારા પગના તળિયે જાડી ગાદી જે છે એનું પડ આવેલું છે. તો લાયન કે છે એટલે સિંહ કે છે કે મારા પગમાંય તળિયા છે જાડા, અને એટલા માટે કાંટા મારા પગમાં અંદર જઈ શકતા નથી, અને હું 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. એવું કોણ કે છે? બોયસ, એવું કોણ કે છે? કોઈને નથી ખબર? કેમલ. કેમલ દોડી શકે 80 કિલોમીટરની ઝડપે બેટા. રણમાં લાયન દોડે. લાયન ની વાત છે કે લાયન છે 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ ક્યાં? જંગલમાં. એટલે સિંહ જે આ વાત કરતો હતો એને ઊંટ એમ કે છે કે તારી વાત સાચી છે, તું 80 કિલોમીટરની ઝડપે દોડી શકો અવાજ છો, તો હતો. પણ એક કિલોમીટર તે રણમાં જે છે એ દોડી શકો છો? તો સિંહ જે છે એમ કે છે કે ના, આમ તો ન દોડી શકું. ત્યાં જ વચ્ચે જે છે એક કેમલ એટલે કે ઊંટ છે એ વચ્ચે પડતા કે છે કે એન્ડ યુ લીવ વિધાઉટ વોટર, કે શું તું પાણી વગર રહી શકો? તો જે છે સિંહ એમ કે છે કે નો, આઈ કેન નોટ, એટલે હું પાણી વગર ન રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મતલબ મારે રોજ તે છે એ પાણીની જરૂર પડે છે. પણ તું એમ ન કેતો કે તું પાણી વગર રહી શકો છો. કોને કે છે સિંહ એવું? એવું સિંહ કોને કે છે? બોયસ. સાદ. કોઈ આજે પ્રેઝન્ટ નથી, બધા ક્યાં ગયા છે? કેમલ. કેમલ ને કે. હવે હું છે ને તમને લોકોને બતાવી નઈ ને એમ પ્રશ્ન પૂછીશ. ચાલો. હવે જે છે અહીંથી મને બધાના આઈડી દેખાય જ છે ને કોણ પ્રેઝન્ટ છે એ પણ મને દેખાય છે. ઓકે, મને સૌથી પહેલા સુલેમાન કેશે. ચલો સુલેમાન. ચાલો. આપણે આટલું સમજ્યા તો એની અંદર આપણે કોના વિશે સમજ્યું આટલા પેરાગ્રાફ માંથી? લાયન, કેમલ અને શિપ. હા, અને બીજું કોણ? લાયન, કેમલ અને બસ બીજું સમજો જરા હું લેફ્ટ થઇ ગયો તો અમારે કામ હતું. બેટા ચાલુ લેક્ચરમાં જો કોઈએ લેફ્ટ થવાનું નથી, જ્યાં સુધી લેક્ચર પૂરા ન થાય 3 ત્યાં સુધી વ્યવસ્થિત તમારે ભણવાનું છે. અને વચ્ચે હું ગમે ત્યારે જે છે એ પ્રશ્ન પૂછીશ અને તમને પૂછીશ કે ચાલો તમે શું કરો છો? એટલે હા. તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જયારે હું લખાવીશ ત્યારે એ કહીશ કે તમારી ચોપડી બતાવો મને. બરાબર? ઓકે ચાલો. સાદ. શરૂઆતની ટોપિક બતાવવાની. નહી બાય નથી કેવાનું હજી. સાદ. ચાલો તારે મને સોરી. આપણે શું સમજ્યા મને કે ચાલ. કોના વિશે સમજ્યા? આપડે સાદ. શું સમજ્યા એમ બેન છે ને આપડે લાયન ઊંટ ને કે ઓલા લાયન ઊંટ ને હતો ને બેટા પેલા તો લાયન અને ઊંટ એમ ન બોલાય. કાં તો બંનેના અંગ્રેજી નામ બોલાય કેમલ. અને કાં તો બંનેના ગુજરાતી નામ બોલાય. લાયન એટલે સિંહ થાય અને કેમલ એટલે ઊંટ થાય. તો સિંહ અને ઊંટ સિંહ એમ બોલવું, કાં તો લાયન અને કેમલ એમ બોલાય. અને ઓકે. છે ને અમીશ છે ને તો ઊંટ ત્યાંથી નીકળ્યો ને તો અમીશ સિંહે એમ કીધું કે તું કોણ છો? તો ઊંટે એમ કીધું એને કે છે ને હું છે ને રણમાં રહેતો એક વહાણ છું. એટલે હું રણનો વહાણ શીપ એટલે છું. શીપ વહાણ છું. તો ઈ એમ કીધું તું કે સિંહે એમ કીધું કે છે ને તું ત્યાં તો રણ હોય તો તું વહાણ કેવી રીતના તું તો પ્રાણી છો. હા, તું તો પ્રાણી છો. મને શીપ નથી દેવાની. તો ઈ એમ કીધું કે મારા પગની નીચે ગાદી છે. મને છે ને ત્યાં જે રણ હોય ને ત્યાં હું ચાલી શકું છું.
પછી અને પછી મિશીને સીએમ કીધું કે તું તો પછી સીએમ કીધું કે છે ને એમ કીધું કે સિંહે એવું કીધું કે હું જંગલનો રાજા છું, હું મારા પગના તળિયે તે ગાદી આવેલી છે ને એટલા માટે એટલે મને હું કાંટા નો વાગે. પગમાં કાંટા નો વાગે ને 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. તો ત્યારે જે છે એ ઊંટ શું કે છે તો એમ કે છે કે તારી વાત સાચી છે, તું 80 કિલોમીટરની ઝડપે દોડી શકો છો, હા પણ ક્યાં? તો કે જંગલમાં. તું રણની અંદર 1 કિલોમીટર દોડી શકો છો? એવું પૂછે છે. તો છે કે ના વચ્ચે પાછો જે છે ઊંટ બોલ્યો કે તું પાણી વગર ચલાવી શકો 1 અઠવાડિયું? તો જે છે સિંહ એવું કે છે કે ના પાણી તો મારે દરરોજ પીવા જોઈએ અને તું એમ ન હા કેતો કે તું પાણી વિના હા ચલાવી શકો. બરાબર. આ બાજુ હેલો. હા, રમેશ ઓકે. હવે જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર આવીએ ત્યારે હું તમને જે છે પેલા આ પૂછીશ જે ચલાવ્યું ને એ અને પછી જે છે એ હા આગળ ચલાવીશ. ઓકે. તો હોમવર્કમાં શું કરવાનું છે? જેટલું કરાયું છે એટલી જે છે એ લીટી લખવાની છે અને પાકી કરવાની છે. ચાલો હા આવજો બધા. લખવાનું છે એમે આજે જે શું કરાયું એ લખવાનું આજે